હેલો એવરીવન, હું છું ધરતી ગઢિયા. આજે હું આવી છું ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાની સૌપ્રથમ આઈવીએફ હોસ્પિટલ એટલે કે અર્થ આઈવીએફ હોસ્પિટલ. અને આપની જોડે આજે છે ડોક્ટર હિરેન પડિયાર. જો પેશન્ટને લગતા અમુક ક્વેશ્ચન હોય છે જેનો આન્સર આપણે સર પાસેથી લેવાનો છે, તો ચલો આપણે સરને મળીએ. હેલો સર, શું સોનોગ્રાફી અને અન્ય તપાસ માટે ફિમેલ સ્ટાફ અથવા તો કોઈ પણ અન્ય સ્ત્રી હોવા જરૂરી છે? સરસ ક્વેશ્ચન છે બેન, તમે પૂછ્યો છે. ઘણી બધી મહિલાઓને આ મૂંઝવણ થતી હોય છે કે અમે જ્યારે સોનોગ્રાફીમાં જઈશું અથવા તો તપાસ માટે જશું, સ્પેશિયલી જ્યારે મારા જેવા મેલ ગાયનેકોલોજીસ્ટ હોય છે ત્યારે એમને ક્વેશ્ચન થશે કે ત્યારે કોઈ અંદર ફિમેલ સ્ટાફ અથવા તો કોઈ મહિલાની હાજરી હશે કે નહીં. તો આ એક પ્રોટોકોલ જ નથી કે મહિલાની અટેન્ડન્સ અથવા તો સ્ટાફની અટેન્ડન્સ એક પ્રોટોકોલ નથી, પણ મહિલા જે કોઈ દર્દી આપણે બધા સોનોગ્રાફી અથવા તપાસ કરવાનો છે એની સેફટી, એની પ્રાયોરિટી અને એમના કમ્ફર્ટ થાય એના માટે આપણે એક ઓલવેઝ હંમેશના માટે એક ફિમેલ નર્સિંગ સ્ટાફ અથવા તો ફિમેલ નર્સિંગ સ્ટાફ જો કોઈ કારણોસર આપણી સાથે હાજર ના હોય તો એમના કોઈ મધર છે અથવા તો સિસ્ટર છે, જે કોઈ પણ ફેમિલી રિલેટિવમાં કોઈ એની જોડે હાજર હોય એને આપણે બોલાવીએ છીએ. અને વિધાઉટ ફિમેલ અટેન્ડન્સ આપણે સોનોગ્રાફી અથવા તો તપાસ નથી કરતા. એટલે જે કોઈ પણ પ્રેગ્નન્ટ મહિલા અથવા તો બહેનો છે એને કોઈ પણ જાતની આ બાબતે સંકોચ કરવાની જરૂર નથી. જો કોઈ કારણોસર મારો કોઈ મહિલા સ્ટાફ સોનોગ્રાફી કરતી વખતે અથવા તો તપાસ કરતી વખતે હાજર ના હોય તો અમે પેશન્ટના જે કોઈ પણ ફિમેલ રિલેટિવ મધર અથવા તો સિસ્ટર હોય છે એમને સોનોગ્રાફી ટાઈમે અને તપાસ કરતી વખતે બોલાવી દઈએ છીએ.